આપણા દેશની જે 5 રાજ્યોની ચૂંટણી હતી એમાં ઐતિહાસિક પરિણામ આ 3 રાજ્યો એટલે કે પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ફરીથી એક વખત એનડીએની સરકારની જ્યારે સ્થાપના નાગરિકોના આશીર્વાદ અને વિશ્વાસથી થઈ હોય, એક ઇતિહાસ પશ્ચિમ બંગાળની જીત માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની થઈ છે અને આ ઐતિહાસિક જીત કદાચ એને આપણે સમર્પિત કરી શકીએ તો જે રીતે આજ સુધી મમતા બેનર્જીએ લોકોમાં એક ભયનો માહોલ કરી, તૃષ્ટિકરણનું રાજકારણ કરી, રોહિંગ્યાનું રાજકારણ કરી, વોટ બેંકનું રાજકારણ કરી અને જે અમુક વર્ગોને અસુરક્ષિત કરી, મહિલાઓને અસુરક્ષિત કરી, જે પ્રકારે એનું શાસન ચલાવ્યું હતું એનો મુંહતોડ જવાબ આ મજબૂત પરિવર્તનના માધ્યમથી પશ્ચિમ બંગાળના સર્વે નાગરિકોએ આપ્યું છે. આસામમાં અને પોંડિચેરીમાં પણ મોદી સાહેબના નેતૃત્વમાં એનડીએને પુનઃ સ્પષ્ટ બહુમત પ્રાપ્ત થઈ છે. ત્યારે પશ્ચિમ બંગાળના લોકોએ એક મજબૂત જાકારો ટીએમસીને અને મમતા બેનર્જીને મોદી સાહેબના નેતૃત્વમાં આપ્યો છે. ત્યાંના બહેનોએ પણ બહુ મજબૂતીથી ભારતીય જનતા પાર્ટીમાં પોતાના આશીર્વાદ રૂપી મત આપી અને જે મહિલા અધિનિયમ, મહિલા વંદન અધિનિયમ જે લોકસભામાં પારિત કરવા માટે પણ જે ટીએમસી એનો વિરોધ કર્યો એનો પણ મુંહતોડ જવાબ આજે આ દેશના નાગરિકોએ અને પશ્ચિમ બંગાળના વિશેષ કરી અને મહિલાઓએ મજબૂતીથી જવાબ આપ્યો છે. અને ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે વિકાસ યાત્રા આગળ વધી રહી છે એને પોતાનો વિશ્વાસ મત આપી અને પશ્ચિમ બંગાળને પણ આ વિકાસ યાત્રા સાથે સુરક્ષિત વાતાવરણ માટે અને બહેનો સુધી કોઈ એનો અધિકાર પહોંચાડી શકે તો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબના નેતૃત્વમાં પહોંચાડી શકે એ પ્રકારનું જે પરિણામ શક્ય કર્યું છે એ બદલ આજે જામનગર મહાનગરના સર્વે કાર્યકર્તાઓ, શહેર અધ્યક્ષ માનનીય બીનાબેન કોઠારીશ્રીના અધ્યક્ષ સ્થાને આ સમગ્ર ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ છે, વિશેષ કરીને બહેનોમાં ખૂબ ઉત્સાહ છે કે હવે કાયદેસર પશ્ચિમ બંગાળના જે બહેનો છે આજ સુધી એના અધિકારોથી જે વંચિત રહ્યા હતા, જે અસુરક્ષિત એ રાજ્યમાં મહેસૂસ કરતા હતા, એ વાતાવરણ હવે બદલશે અને બહેનો સુધી એનો અધિકાર પહોંચશે. તો ખૂબ ઉત્સાહથી જામનગર મહાનગરના સર્વે કાર્યકર્તાઓ અને એની સાથે નાગરિકોએ જોડાઈ અને ખૂબ ઉત્સાહથી આ જીતની ઉજવણી કરી છે. ત્યારે હું પણ સર્વે કાર્યકર્તાઓને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું.